वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. વચનામૃત ગરડા પ્રથમ 8 ગઈકાલે આપણે સાંભળ્યું અને એ મહારાજના વચનો વાંચ્યા પછી કહેવાનું મન થાય કે આ વચનામૃત ગ્રંથ એટલે જ્ઞાન ગંગોત્રી છે. જેમ નદીમાં સ્નાન કરવાથી પાવન થવાય એવી રીતે આ જ્ઞાન ગંગામાં વચનામૃત રૂપી જ્ઞાન ગંગોત્રીમાં જો ડૂબકી લગાવવામાં આવે તો આપણું મન પવિત્ર થાય, આપણી વાણી પવિત્ર થાય, આપણા નેત્ર પવિત્ર થાય, આપણા કાન પવિત્ર થાય, આપણો આત્મા પવિત્ર થાય, આપણું જીવન પવિત્ર થાય, આપણો આહાર વ્યવહાર વિચાર પવિત્ર થાય, પરિશુદ્ધ બને. અને એ દ્રષ્ટિકોણની નજર સામે રાખીને જ મહારાજ પોતે દરેક વચનામૃતની અંદર ભક્તોને બ્રહ્મરૂપ કરવાની વાતો કરે છે. ભક્તોના જીવનની અંદર એકાંતિક ધર્મ સિદ્ધ થાય તેવો ઉપદેશ આપે છે. ભક્તોના હૈયામાં ક્યાંય પણ ખૂણે ખાંચરે જગતની વાસના હોય, સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, એને ટાળવા બાળવા માટેની વાતો કરે છે. કારણ કે મહારાજનો સિદ્ધાંત, શાસ્ત્રનો સિદ્ધાંત, ભગવાનનો સિદ્ધાંત, આધ્યાત્મિક સિદ્ધાંત એવો છે કે જ્યાં સુધી જીવાત્મા નિર્વાસની ન થાય, જ્યાં સુધી બ્રહ્મ સ્વરૂપી પાત્રતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવાનો અધિકાર એને મળતો નથી, એની સેવામાં રહી શકતો નથી. એટલે આંખમાં જે કચરો છે, કાનમાં જે કચરો છે, વાણીમાં જે કચરો છે, મનમાં જે કચરો છે, તમામને દૂર કરીને પરિશુદ્ધ કરાવવા માંગે છે. અને એટલા માટે 8મા વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણ ઘણું ગંદુ છે, મેલું છે. એને શુદ્ધ કરવા માટે આપણને બીજો કોઈ ઉપાય નથી બતાવો કે તમે વનમાં જાઓ, કપડાનો ત્યાગ કરો, નગ્ન ફરો, ભભૂતિ લગાવીને ફરો, શિખાસૂત્ર ધારણ કરો, મોટા મોટા યજ્ઞ કરો, અથવા તો પછી ઊંધા માથે લટકો, ગબડ યાત્રા કરો. આવી પ્રકારની કોઈ સાધના કે આજ્ઞા મહારાજ નથી બતાવતા. મહારાજે કહ્યું કે આપણી જે ઇન્દ્રિયોની ક્રિયા છે એને ભગવાન અને સંતની સેવામાં રાખવાની વાત છે. કારણ કે સામે જે આપણે દ્રશ્ય જોઈએ છીએ, ભગવાનની મૂર્તિ હોય, સાક્ષાત ભગવાન હોય, ગુણાતીત સંત હોય, આ લૌકિક દ્રષ્ટિએ આપણને પાંચ ભૌતિક શરીરવાળા દેખાય, ભગવા કપડામાં દેખાય, મૂર્તિ આકારમાં દેખાય, પાષાણમાં દેખાય, ધાતુમાં દેખાય, ચિત્રામણમાં દેખાય, પરંતુ એ દિવ્ય તત્વ છે. એને નિહાળવામાં આવે, એનું દર્શન કરવામાં આવે તો આપણા આંખની અંદર જે પાપ છે, આપણી આંખમાં જે વિકાર છે,
આપણી આંખમાં જે અભદ્ર ભાવના છે તે તમામ ટળી જાય, આંખ નિર્વિકારી બની જાય, નિષ્કામી બની જાય, નિર્ગુણ બની જાય, દિવ્ય બની જાય. અને પછી જ્યાં જુઓ ત્યાં રામજી દુસરો ન ભાસે રે. કાનમાં જે અપવિત્રતા છે, કાન દ્વારા આપણે ભગવાનના કથામૃતનું પાન કરીએ, ભગવાનના મહિમાનું પાન કરીએ, સંતોના જીવન ચરિત્રના પ્રસંગોનું પાન કરીએ, તો એ તમામ પ્રસંગો કનેક્ટેડ વિથ ભગવાન સ્વામિનારાયણ. એ પ્રસંગો ભલે શબ્દો દ્વારા કહેવાતા હોય, એનું વર્ણન ભલે ભાષામાં થતું હોય, લેખનમાં થતું હોય, વાણીથી થતું હોય, પરંતુ એ પ્રસંગ ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથેનું કનેક્શન વાળું છે. એટલે એનું શ્રવણ કરીએ એટલે જરૂર અને જરૂર આપણા કાનમાં રહેલી મેલાશ દૂર થાય છે. કાનની અંદર રહેલી જે અભદ્ર વાતો સાંભળવાની આસક્તિ વાસના છે ટળી જાય છે. ભગવાન અને ભગવાનના સંતની સેવામાં રાખવાનો અર્થ એ થયો કે આપણે કાનથી કથા સાંભળીએ, આંખથી ભગવાનના દર્શન કરીએ, વાણીથી ભગવાનના ચરિત્રોનું ગાન કરીએ, મહિમાનું ગાન કરીએ, ઉપાસનાની વાતો કરીએ, નિષ્ઠાની, સ્વરૂપનિષ્ઠાની, સર્વોપરીપણાની, તત્વજ્ઞાનની, સિદ્ધાંતની વાતો કરીએ, તો આપણી વાણી પાવન થાય છે, એના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અને મહારાજે પછી આગળ આપણને લાલ બત્તી પણ બતાવે છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે તો તેનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને એ વ્યક્તિ કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે, તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાના ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. વિષય વગર કોઈ પણ જીવાત્મા રહી શકતો નથી, કારણ કે વિષય છે જીવનો આધાર છે. આપણે જેને ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ, આપણે જેમ માનીએ છીએ કે આ અમારા ગુરુજી એના રોમે રોમની અંદર ભગવાન રહ્યા છે, સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી એમના દ્વારા આ પૃથ્વી પર પ્રગટ છે, છતાં પણ એમને પણ જમા વગર નથી ચાલતું. એ પણ જુએ છે, એ પણ સાંભળે છે, એ પણ બોલે છે, એ પણ રમે છે, જમે છે. આપણે જે પ્રકારે ક્રિયા કરીએ છીએ તે તમામ ક્રિયાઓ એ સંતના જીવનમાં પણ આપણને જોવા મળે છે, પરંતુ એમની તમામ ક્રિયાઓ છે નિયમમાં છે, મર્યાદામાં છે, સંયમમાં છે. એમની જોવાની ક્રિયા છે નિર્વિકારી છે, એમની જોવાની ક્રિયા છે દિવ્ય છે, એમની જોવાની ક્રિયા છે નિર્ગુણ છે. એમની આંખમાં લેશમાત્ર વિકાર નથી, વાસના નથી, આસક્તિ નથી, કામના નથી, દરેકને જુએ છે. આપણે પણ જોઈએ છીએ, પણ આપણે બાળકને બાળક જોઈએ છે, વૃદ્ધને વૃદ્ધ જોઈએ છીએ, રૂપવાનને રૂપવાન તરીકે જોઈએ છીએ, પૈસાવાળાને પૈસાવાળા તરીકે જોઈએ છીએ, બ્રાહ્મણ જ્ઞાતિનો હોય તેને બ્રાહ્મણ જ્ઞાતિ તરીકે જોઈએ છીએ, આ દેશનો હોય તો આ દેશનો છે એમ માનીને જોઈએ છીએ. જ્યારે આવા ગુણાતી સંત છે, દરેકને જુએ છે, પરંતુ એના શરીરને નથી જોતા, એના કપડાને પણ નથી જોતા, એની નાતી જાતિને પણ નથી જોતા, એની ઉંમરને પણ નથી જોતા, એની વિદ્યાને પણ નથી જોતા, એની સત્તાને પણ નથી જોતા. એમની નજર માત્ર ને માત્ર જે વસ્તુ જુએ છે એ વ્યક્તિના હૃદયમાં જે આત્મા છે અને આત્માની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એને જુએ છે. તો કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે જોવાની ના નથી, પરંતુ નિયમમાં રહીને જોવું. સાંભળવાની ના નથી, પરંતુ નિયમમાં રહીને સાંભળવું. જે વસ્તુ સાંભળવાની શાસ્ત્રોમાં અને ભગવાન અને સંતે ના પાડી છે એ ન સાંભળવું. ખાવાની ના નથી, આપણે પણ ખાઈએ છીએ, સંત પુરુષ પણ જમે છે, પરંતુ નિયમમાં રહીને જમવાનું છે. આપણને જે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે જમીએ.
ભગવાનને યાદ કરીને જમીએ, ભગવાનને ધરાવીને જમીએ, ભગવાનનું નામ લેતા લેતા જમીએ. મનન કરવાની ના નથી, પરંતુ મનન શાનું કરવું અને શાનું ન કરવું એનો પણ વિવેક અને વિચાર ને સંયમ હોવા જોઈએ. તો અહીંયા આગળ એમ કહું કે જ્યારે સ્ત્રી હોય તે પુરુષનું મનન ચિંતન કરે અને પુરુષ હોય તે સ્ત્રીનું મનન ચિંતન કરે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને કલ્યાણના માર્ગ થકી એ વ્યક્તિ પોતે પાછો પડી જાય છે. એટલા માટે કહું કે સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અહીંયા આગળ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે સાધુનો સંગ કર્યા સિવાય આપણને સત્ય અસત્યનો વિવેક પ્રાપ્ત થતો નથી, આપણને દ્રષ્ટિ પ્રાપ્ત થતી નથી. શું ખાવું, શું ન ખાવું, શું બોલવું, શું ન બોલવું, શું જોવું, શું ન જોવું, શું સાંભળવું, શું ન સાંભળવું, એ આપણને સંતના સમાગમ વગર ગતાગમ પડતી નથી. અને એટલા માટે મહારાજે કહ્યું કે ભગવાન અને ભગવાનના સંતની સેવામાં ઇન્દ્રિયોની ક્રિયાની રાખવાની છે અને તો જ આપણું અંતઃકરણ શુદ્ધ થાય. એટલા માટે આપણે ભક્તો સંતો હંમેશના માટે કીર્તનમાં ગાય છે, અંતર નિર્મળ થઈ જાય સંતોના સંગમાં, અંતર નિર્મળ થઈ જાય સંતોના સંગમાં, જીવન પાવન થઈ જાય સંતોના સંગમાં, જીવન પાવન થઈ જાય સંતોના સંગમાં. સંતનો જ્યારે સંગ થાય છે ત્યારે એની જે લૌકિક ક્રિયાઓ છે એ બધી આધ્યાત્મિક ક્રિયા બની જાય. એનું સાંભળવું, બોલવું, ચાલવું, તમામ ક્રિયાઓની અંદર ભગવાનનો સંબંધ વળી જાય છે અને એ તમામ ક્રિયાઓ છે મર્યાદામાં રહીને કરે છે, સંયમમાં રહીને કરે છે, ભગવાનને આગળ રાખીને કરે છે, ભગવાનને રાજી કરવા માટે કરે છે. એ સંતના સમાગમ વગર આપણું જીવન, આપણું અંતઃકરણ, આપણો આત્મા, આપણું મન શુદ્ધ નથી થતા, પવિત્ર નથી થતા. સંતનો સમાગમ કરવો, સાધુનો સમાગમ કરવો. મહારાજે એટલા માટે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. કાર્ય સંગોન્વહમ સતામ નિષદિન સંત સમાગમ કીજે, હો નિષદિન સંત સમાગમ કીજે. આ રોકેટ પ્લેનની ગતિએ ચાલતા આ સમયની અંદર લોકોની પાસે સમય નથી. એટલા માટે યોગી બાપાએ કહ્યું કે રવિવારની સભા ભરવી, ઘર સભા કરવી, સ્વામી બાપાએ આજ્ઞા કરી. તો આપણે વચનામૃત વાંચીએ તો સમજવો કે આપણે ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરીએ છીએ. સ્વામીની વાતો વાંચીએ તો એમ સમજવો કે આપણે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીએ છીએ. નિષ્કુળાનંદ કાવ્ય વાંચીએ તો આપણે માનીએ કે નિષ્કુળાનંદ સ્વામીનો આપણે સમાગમ કરીએ છીએ. સંત સમાગમ જ્યારે થાય ત્યારે આપણી વૃત્તિ પાછી વળે છે, અંતરદ્રષ્ટિ થાય છે, કંઈક જાણપણું આવે છે. અને એટલા માટે મહારાજે કહ્યું કુસંગનો ત્યાગ કરવો. કુસંગ એટલે કે ન જોવાનું જોઈએ તે કુસંગ, ન ખાવાનું ખાઈએ તે કુસંગ, ન બોલવાનું બોલીએ તે કુસંગ, ન સાંભળવાનું સાંભળીએ તે કુસંગ, જેનું મનન ન કરવું જોઈએ એનું મનન કરીએ તે કુસંગ, જેનો સ્પર્શ ન કરવો જોઈએ એનો સ્પર્શ કરીએ તે કુસંગ છે. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને જે વ્યક્તિ સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહ અને દેહના સંબંધીને વિશે જે મમત્વ વૃદ્ધિ છે, અહમ બુદ્ધિ છે, એ નિવૃત્તિ પામે છે. સંતનો સમાગમ જ્યારે થાય છે, કુસંગનો ત્યાગ કરે છે, ત્યારે એને આત્મજ્ઞાન લાગે છે, આત્માનો વિચાર આવે છે. કારણ કે આ દુનિયાની અંદર સંત સિવાય કોઈ આપણને આત્માનું જ્ઞાન નથી આપતા. દેહ અને દેહના સંબંધીની અંદર આપણને દ્રઢતા કરાવે, પ્રીતિ કરાવે, આસક્તિ કરાવે, વાસના કરાવે એવા પ્રકારના લોકો મળે. અને એટલા માટે મહારાજે વચનામૃતમાં કહ્યું કે
બાળકનો જન્મ થતાની સાથે બાળકના કાનની અંદર મંત્ર ફૂંકવામાં આવે છે કે આ તારી માં છે ને આ તારો બાપ છે, આ તારો કાકો છે ને આ તારી કાકી છે, આ તારો ભાઈ છે ને આ તારી બેન છે, આ તારી પાડી છે, આ તારી ભેંસ છે, આ તારું ખેતર છે, આ તારું મકાન છે. અને એનું નામ આપીને કહેવામાં આવે કે તારું નામ આ છે, પરંતુ કોઈ એમ નથી કહેતું કે તું આત્મા છો, બ્રહ્મ છો. આ દુનિયાની અંદર સાચા સગા ભગવાન અને સંત છે, પરંતુ ભારત વર્ષની અંદર એવી માતા, એવા પિતા, એવા સજ્જનો થયા કે એમણે પોતાના યોગની અંદર આવેલાને કાનમાં ધારદાર શબ્દો કયા છે. માતા મદાલસાએ પોતાના દીકરાને કહ્યું, શુદ્ધોસી બુદ્ધોસી સદા નિરંજનોસી સંસાર માયા વિવર્જિતોસી. પોતાના બાળકને જન્મ થતાની સાથે કહું કે તું શુદ્ધ છો, બુદ્ધ છો, આત્મતત્વ છો, નિરંજન છો, નિર્ગુણ છો, ભગવાનનો છો. ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને એ ઉપદેશ આપ્યો, નાયમ દેહો દેહ ભાજામ લોકે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે આપણને સંતનો જયારે સમાગમ થાય ત્યારે દેહાત્મ બુદ્ધિ આપણને જે આદિ અનાદિ કાળથી થયેલી છે એમાંથી જુદા કરે છે, આપણને સમજાવે છે. મહારાજે પેલા હરિજનના છોકરાને 17 વખત કહ્યું કે તું દેહ નહીં, તું ઢેઢ નહીં, તું હરિજન નહીં, તું આત્મા છું, આત્મા છું, આત્મા છું. મહારાજ અને ગુણાતીત સંતનું કાર્ય હંમેશના માટે આ રહ્યું છે. આપણને કહેવામાં આવ્યું છે, માનું ચૈતન્ય રૂપ તમારું દુઃખ રૂપ દેહ તેથી ન્યારો. તમે ચૈતન્ય છો. સંતોને પણ કહો કે તમે આત્મા છો, બ્રહ્મ છો, ગુણાતીત છો, તમે દેહ નથી. આ વિચાર ક્યારે આપણને પ્રાપ્ત થાય કે રવિવારની સભામાં જઈએ, સંત સમાગમ કરીએ અને આપણામાં મુમુક્ષુતા જાગરે, આપણામાં ખપ જાગે, આપણને કલ્યાણની ભાવના જાગે કે આપણે આ દેહ કરીને બ્રહ્મરૂપ થઈ અને ભગવાનના ધામના અધિકારી થવું છે. તો દેહને વિશેની જે અહમ બુદ્ધિ છે અને દેહ સંબંધી પદાર્થમાં જે મમત્વ બુદ્ધિ છે એ ટળે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય. ભગવાનમાં હેત પણ ક્યારે થાય કે જ્યારે સંત મળે ત્યારે, અને વૈરાગ્ય પણ જાગૃત ક્યારે થાય જ્યારે સંત મળે ત્યારે. એટલા માટે તુલસીદાસજીએ પોતાની સાખીમાં લખ્યું કે સંત જ્યારે મળે છે ત્યારે અહંતા અને મમતા મીટી જાય છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે. સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખ હવે રામ કી રીતકુજી. પરાપાર સોઈ પર બ્રહ્મ હે, તામે ઠેરાવે જીવ કે ચિત્તકુજી. દ્રઢ સાધક આસન ધ્યાન ધરે, કથા કરે કથા જ્ઞાન હરિગુણ કુજી. બ્રહ્માનંદ કહે દાતા રામ હું કે, પ્રભુ સાથ બઢાવત પ્રીતકુજી. ભગવાનની સાથે પ્રીતિ કોણ કરાવે છે? સંત. જેને જેને પોતાના જીવનની અંદર સાચા સંતનો યોગ થયો છે એને ભગવાનમાં પ્રેમ થયો છે અને એ વ્યક્તિના આત્માની વૃત્તિને ભગવાનની સાથે વરાવી છે, ભગવાનની સાથે સગપણ કરાવ્યું છે, ભગવાનનો સાથેનો સંબંધ રટ કરાવ્યો છે. તો અંતઃકરણને શુદ્ધ કરવા માટે ભગવાન અને ભગવાનના સંતની સેવા કરવાની જરૂર છે. અને આપણે સૌ પણ એટલા મહાન ભાગ્યશાળી છીએ. અને ભાગ્યશાળી એટલા માટે કારણ કે આપણને એવા સંત મળ્યા છે. બાકી આપણા એવા કોઈ કર્મ નથી, આપણી કોઈ એવી પાત્રતા નથી, આપણા કોઈ એવા પુણ્ય નથી, આપણી કોઈ એવી સાધના નથી. કેવળ 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 ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાના કારણે આપણને ભારતમાં જન્મ મળ્યો. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંતનો આપણને યોગ થયો અને એમણે અતિશય 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 કૃપા કરી અને આપણને પોતાના શરણમાં લીધા છે, કાંડું પકડ્યું છે. એમાં વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને, દિવ્ય ભાવ રાખીને, નિષ્ઠા રાખીને મન કર્મ વચને એમની આજ્ઞાનું પાલન કરીશું તો આપણું અંતઃકરણ શુદ્ધ થશે, આપણો આત્મા શુદ્ધ થશે, આપણા અહંતા અને મમતા મટી જશે, જીવ બ્રહ્મભાવને પામશે અને ભગવાનના ધામના અધિકારી થવાશે. ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરીએ
કે આ દેહ અમારો છેલ્લો જન્મ થઈ જાય અને અક્ષરધામના અધિકારી થઈ જવાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરશો. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું વચનામૃતના માધ્યમથી. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.